વાત સુરતની કરીશું કે જ્યાં પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે VNSGU દ્વારા કડક વલણ અપનાવાયું છે। 147 જેટલા વિદ્યાર્થીઓ જૂન જુલાઈમાં પૂરક પરીક્ષા જ હવે નહીં આપી શકે, કારણ કે કાપલી, હાથ પગ પર લખાણ સહિતના કેસ અત્યારે આ વિદ્યાર્થીઓ સામે નોંધવામાં આવ્યા હતા। ત્યારે 68 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી કાપલીમાં સામગ્રી જે છે મળી આવી છે, કાપલીમાં લખાયેલી આ સામગ્રી મળી આવી છે। 41 જેટલા વિદ્યાર્થીઓ કાપલીમાંથી ચોરી કરતા ઝડપાયા હતા। મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ઉપકરણો સાથે 11 વિદ્યાર્થીઓ ઝડપાયા હતા। એક વિદ્યાર્થીએ પેન પર પણ લખાણ છુપાવ્યું હતું। ત્યારે ઇન્ક્વાયરી કમિટીની બેઠકમાં પગલાં ભરવા નિર્ણય લેવાયો છે અને હવે પૂરક પરીક્ષા આ વિદ્યાર્થીઓ નહીં આપી શકે તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે। જેટલા પણ જે કહી શકાય કે વિદ્યાર્થીઓ છે તેના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા।